ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે નવા ચેપ્ટર વિશે વાત કરવાની છે, જેનું નામ છે કણોના તંત્ર અને ચાક ગતિ વિશે. સિસ્ટમ ઓફ પાર્ટિકલ એન્ડ રોટેશન મોશન વિશે વાત કરવાની છે. તો આ ગતિ વિશે જ વાત કરવાની છે, બરાબર. પણ આપણે જોયું હશે કે જો પંખો હોય એ કેવા પ્રકારની ગતિ કરે, પછી અંતરિક્ષમાં જે સેટેલાઇટ રહેલો હોય એ કેવા પ્રકારની ગતિ કરે, અથવા તો કોઈક ગ્રહ હશે, બરાબર, એ શું કરતું હશે, પરિભ્રમણ કરતું હોય સૂર્યની આજુબાજુ. તો સૂર્યની ફરતે પરિભ્રમણ કરતું હોય તો એ પ્રકારની જે ગતિ થાય ને એને દર્શાવવા માટે થોડોક અલગ લેવલનો જે કોન્સેપ્ટ છે એનો યુઝ થાય, બરાબર. આયા ચાક ગતિનો યુઝ થઈ જશે. કેમ કે જો આ ટાઈપનું જે મોશન કરતું હોય, બરાબર, પંખો હોય, પછી તમે જોયેલું હશે ઓલું ભમરડો ને આવે, બરાબર, ગરિયો ને એ ટાઈપનો ફેરવવાનો. તો એમાં શું થઈ જાય કે એની જે પ્રકારની ગતિ હોય ને એમાં ખૂણાને બદલે તો જે ખૂણા હશે એમાં કંઈક ને કંઈક બદલાવ થાય, બરાબર. θ1 હોય, θ2 હોય. તો આ પ્રકારની ગતિને દર્શાવવા માટે ચાક ગતિના કોન્સેપ્ટનો યુઝ થાય છે. બે પ્રકારની ગતિ આવે. એક તો તમારે એ જોયેલી હશે રેખીય ગતિ, જે સિમ્પલ છે, જેમાં ન્યૂટનનું ને બધું આવતું હતું, બરાબર. એમાં વેગમાન આવે, પ્રવેગ આવે, વેગ આવે, એ બધું કેમાં? રેખીય ગતિમાં. બસની ગતિ હોય, ટ્રેનની ગતિ હોય, એ બધી રેખીય ગતિમાં આવે. પણ હવે આમાં બધા શું કહી શકાય, કોઈક તમે એક એવું હોય તો એક પાર્ટિકલ લઈ લો, અથવા તો કોઈક ઓબ્જેક્ટ લઈ લઈએ, બરાબર. એક મોટો ઓબ્જેક્ટ લઈ લઈએ, એમાં બહુ બધા કણો રહેલા હોય, પરમાણુ હોય, બરાબર. એમાં નાના નાના બહુ બધા અણુઓ રહેલા હોય. તો એ બધા શું કરશે, એમાં કાંઈક ને કંઈક ગતિ કરશે. તો હવે એને દર્શાવવા માટે ચાક ગતિનો યુઝ કરીશું. તો બહુ સારું એવું ચેપ્ટર છે. તો સમજીએ પહેલાં તો ચાક ગતિ વિશે, બરાબર. રોટેશન મોશન વિશે સમજવાનું છે. કઈ રીતનાનો કોન્સેપ્ટ હોય પહેલા સમજી લઈએ. તો પહેલા તો આપણે વાત કરવાની છે દઢ પદાર્થ વિશે. જો આપણે સમજીશું કે રોટેશન મોશન કોને કહેવામાં આવે, પણ પહેલાં તો આ જે દઢ પદાર્થ હશે, એટલે કે રિજિડ બોડી હોય, એના વિશે વાત કરી લઈએ કે આ કઈ રીતની હોય. તો આમાં કાંઈ નહીં. જો આ રિજિડ બોડી હશે ને એ એક પ્રકારનું આપણે છે ને શું કરવાનું છે, ઇમેજિનેશન કરવાનું છે કે આ ટાઈપનો એક પદાર્થ હોય. સમજાયું? જો રિજિડ બોડીમાં શું હશે, આ ટાઈપનો એક એનો આકાર હોય ને એ નિશ્ચિત ના હોય, એ એકદમ ફિક્સ ના હોય, અને એમાં બહુ બધા શું રહેલા હોય, બહુ બધા આ ટાઈપના જે શું કહેવાય કણો રહેલા હોય, બરાબર. ને આ તમારો શું થઈ જશે, દઢ પદાર્થ. તો પહેલાં તો એ સમજી લઈએ. કાંઈ નહીં, આ ટાઈપનું આપણે શું કરવાનું છે, એક ઇમેજનરી તમારે આ ટાઈપનો એક પદાર્થ લેવાનો છે, એમાં તમારે બહુ બધા કણો રહેલા છે એવું ધારી લેવાનું. હવે શું થઈ જશે કે જો દઢ પદાર્થ કોને કહેવામાં આવે, જે રિજિડ બોડી હોય પહેલાં એ સમજી લે કોને કહેવામાં આવે. તો આ બધા જે કણો હોય ને, બરાબર, એ શું કરશે, જેનું સાપેક્ષ અંતર હશે, ધારો કે શું હશે, ત્રણ, જો એક્સ, વાય અને ઝેડ કરી લઈએ, બરાબર. એવું હોય તો આ શું લઈ લઈએ, આ ઝેડ એક્સિસ લઈ લઈએ, આ એક્સ લઈ લઈએ અને આ વાય લઈ લઈએ. તો આ બહુ બધા કણો રહેલા હશે, બરાબર. બહુ બધા આમાં કણો રહેલા હશે. કેમાં? દઢ પદાર્થમાં. તો એનું જે સાપેક્ષ અંતર હશે કેન્દ્રથી લઈએ, બરાબર, કંઈક ને કંઈક હશે, R1, R2 અથવા તો અહીંયા R3. આમાં બહુ બધા પાર્ટિકલ રહેલા હશે, એન પાર્ટિકલ, બરાબર. એનું જે સાપેક્ષ અંતર હોય R1, R2 એ શું થઈ જશે, સમય સાથે ના બદલાય. એને શું કહેવામાં આવે, દઢ પદાર્થ કહેવામાં આવે છે. સમજાયું? જો કાંઈ નહીં, કેન્દ્રથી મેં શું કરવું, આમાં બહુ બધા પહેલાં તો એક આ ટાઈપની એક રિજિડ બોડી લઈ લીધી, જે તમારો ઇમેજનરી કોન્સેપ્ટ હશે, બરાબર. ઇમેજનરી ઓબ્જેક્ટ હોય, આવો હોય નહીં, બરાબર, આવો નહીં હોય, ખાલી આ ટાઈપનો એક ધારી લીધો. હવે એમાં બહુ બધા કણો રહેલા છે, બરાબર, બહુ બધા પાર્ટિકલ રહેલા છે, એન પાર્ટિકલ રહેલા. હવે શું થઈ જશે કે જે આ કણો હશે, બરાબર, એ કંઈક આપણે શું કરવાનું છે, એનું કંઈક ને કંઈક અંતર હશે, બરાબર, ઉગમ બિંદુથી લેવાનું છે. એનું કંઈક ને કંઈક અંતર હશે, R1, R2, R3.
એ શું હશે, સમય સાથે ના બદલાય, એ સમય સાથે ફિક્સ રહે. તો આવા પ્રકારની જે ઓબ્જેક્ટ હોય એને શું કહેવામાં આવે, દઢ પદાર્થ કહેવામાં આવે. તો જો આ પ્રકારનો ઓબ્જેક્ટ હશે અને આના ઉપરથી જે તમારું શું કહેવાય છાક ગતિ છે એને પણ સમજી લઈએ. તો આમાં શું કહી શકાય, એન કણો ધરાવતો જે પદાર્થ હશે, એન કણો ધરાવતો જે પદાર્થ હોય બરાબર, એમાં જે કણોના અંતર હશે એ સમય સાથે ના બદલાય. દઢ પદાર્થ કહેવામાં આવે. છે બરાબર. આ સિમ્પલ થઈ ગઈ, એની વ્યાખ્યા થઈ ગઈ. રિજિડ બોડી કોને કહેવામાં આવે, તો આમાં બહુ બધા જે પાર્ટિકલ રહેલા હોય એના અંતરો સમય સાથે નહીં બદલાતા હોય. હવે શું થઈ જશે કે જો આ કંઈક ને કંઈક શું કરશે, તો અહીંયા જો આનું કેન્દ્ર હશે એવું હોય તો આનું રાખેલી C1 રાખીએ, આનું C2 રાખીએ બરાબર. તો હવે આ જે પાર્ટિકલ હશે એ શું કરશે, તો કે ભાઈ આ ટાઈપનું સર્ક્યુલર મોશન કરશે બરાબર. સમજાયું? આ એન હશે, અહીંયા CN રાખીએ. તો આ જે બધા પાર્ટિકલ હશે આ થઈ ગયા બરાબર, એ શું કરશે, તો કે ભાઈ આ જે તમારું છે બરાબર, આ જે તમારું કેન્દ્ર છે એની ફરતે શું કરશે, તો કે સર્ક્યુલર મોશન એટલે કે વર્તુળાકાર ગતિ કરશે. કોને અનુલક્ષીને, ઝેડ અક્ષને અનુલક્ષીને બરાબર. શું કરશે, જો હવે ધ્યાન આપજો, છાક ગતિ કોને કહેવામાં આવે, તો આમાં બહુ બધા પાર્ટિકલ રહેલા છે એન જેટલા. એ શું કરશે, તો કે આ જે તમારું કેન્દ્ર લીધા બરાબર, C1 અને C2 એનું અંતર છે કેન્દ્રથી લઈને આયા સુધીનું બરાબર, પાર્ટિકલનું એ R1 હોય, R2 હશે. એ શું કરશે, આની ફરતે પરિભ્રમણ કરશે બરાબર, અથવા તો વર્તુળાકાર ગતિ કરે. તો આ પ્રકારની જે ગતિ થાય ને એને ટૂંકમાં શું કહેવાય, કોઈક ભ્રમણાક્ષ હશે. જો અહીંયા આપણે ભ્રમણાક્ષ કઈ લીધી, ઝેડ લીધી બરાબર. ઝેડને અનુલક્ષીને એ શું કરશે, વર્તુળાકાર ગતિ કરે, એને ટૂંકમાં છાક ગતિ. જે છાક ગતિ છે એના વિશે આપણને માહિતી મળી ગઈ. તો આની વ્યાખ્યા લખી નાખીએ બરાબર. છાક ગતિ, છાક ગતિ એટલે કે સિમ્પલ, મેં તમને કીધું ને કે આ જે બહુ બધા કણો છે એ શું કરશે, આ ઝેડ ભ્રમણાક્ષ હશે બરાબર, એને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે. તો આવા પ્રકારની જે ગતિ થાય એને છાક ગતિ કહેવામાં આવે છે. અને જો આના માટે શું હશે, બહુ બધું વસ્તુ આમાં આપણે જોવાની છે. પહેલાં લખીએ છાક ગતિ કોને કહેવામાં આવે. તો શું કરશે, અહીંયા જો એવું હોય તો લખીએ બરાબર. જ્યારે ધરાવતું તંત્રમાં રહેલા કણો ભ્રમણાક્ષને વર્તુળાકાર ગતિ કરે બરાબર. તેને છાક ગતિ કહેવાય. સિમ્પલ છે, આની કંઈ આમાં વ્યાખ્યા નહીં આપવાની જરૂર, એકદમ સિમ્પલ. તો પહેલાં આ સમજવાનું જરૂરી હતું કે છાક ગતિ કોને કહેવામાં આવે. એન કણોના જે તંત્ર હોય બરાબર, આ કોઈ એક સિસ્ટમ બનાવશે, એન કણોથી બનેલું એક તંત્ર બનાવશે. એમાં આ વસ્તુ પહેલાં સમજવાની જરૂરી હતી કે દઢ પદાર્થ કોને કહેવામાં આવે અને છાક ગતિ કોને કહેવામાં આવે. તો આમાં કાંઈ નથી, એકદમ સિમ્પલ છે બરાબર. તો આ પ્રકારનું એક શું હશે, ઇમેજનરી તમારે એક ઓબ્જેક્ટ બરાબર એવો ધારવાનો છે. એમાં બહુ બધા કણો રહેલા હોય, નાના નાના, સમજાયું, એન જેટલા કણો રહેલા હોય અને આ ટાઈપનું એક તંત્ર બનાવશે. હવે શું કરશે, તો કે ભાઈ જો દઢ પદાર્થ એટલે એન કણો ધરાવતો પદાર્થ, તેના અંતરો હશે એ સમય સાથે નહીં બદલાતા હોય બરાબર. એના જે અંતરો હશે એ ફિક્સ રહે સમય સાથે, એને દઢ પદાર્થ કહેવામાં આવે છે. તો આ વસ્તુ એક સમજવાની. હવે બીજી વસ્તુ કઈ સમજવાની હતી, છાક ગતિ કોને કહેવામાં આવે, રોટેશનલ મોશન કોને કહેવામાં આવે. તો બહુ બધા પાર્ટિકલ રહેલા હશે અને આમાં એક જો એક ફિક્સ અક્ષિસ હશે બરાબર, ઝેડ હશે, એને આપણે ભ્રમણાક્ષ કહી દીધી. હવે શું કરશે, આમાં બહુ બધા કણો હશે બરાબર, જેનું સેન્ટર આપણે C1 લીધું અને C2, જે એન કણ છે એનું
જે કેન્દ્ર લીધું એ CN લીધું, બરાબર. આ કેન્દ્રો છે C1 C2 અને CN. હવે જો કેન્દ્રથી આ જે કણો હશે એના અંતરો આપેલા R1 R2 અને RN. તો આ શું કરશે, જે તમારા આ હશે, બરાબર, કણો હશે એ આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ ટાઈપની વર્તુળાકાર ગતિ કરે છે, જેને ટૂંકમાં શું કહેવામાં આવે, ચાક ગતિ કહેવામાં આવે. તો અહીંયા જો અહીંયા કંઈક ને કંઈક ખૂણા બદલશે, બરાબર, θ1 હોય θ2 હોય. તો જે આ પ્રકારની ગતિ થાય ને એને ચાક ગતિ કહેવામાં આવે. અને જો હવે આમાં આપણે શું કરવાનું છે, જે તમારું એંગ્યુલર મોમેન્ટમ આવે એટલે કે કોણીય વેગમાન આવે, ટોર્ક આવે, બરાબર. જે આ બહુ ચેપ્ટર IMP છે, ટોર્ક વિશે વાત કરીશું. જેમ બળ હોય ને, જેમ રેખીય ગતિમાં શું હોય, રેખીય ગતિમાં બળ હોય ને, એમ આમાં શું હશે, ચાક ગતિમાં તમારું ટોર્ક હોય. પછી બીજું શું કહેવાય કે જેમ રેખીય ગતિમાં વેગમાન હોય, બરાબર, એમ આમાં શું હશે, તમારું કોણીય વેગમાન હોય. જેમ ઓલામાં પ્રવેગ હોય ને, બરાબર, આમાં શું હશે, કોણીય પ્રવેગ હોય. જેમ રેખીય ગતિમાં વેગ હોય, આમાં કોણીય વેગ હોય, બરાબર. આમાં કંઈક ને કંઈક ખૂણા બદલાશે. એને ઉપરથી આપણે બધી જે પણ તમારી ભૌતિક રાશિઓ છે, બરાબર, વેગ, આમાં કોણીય વેગ, કોણીય પ્રવેગ, એ બધું ડિરાઈવ કરીશું. તો બહુ સારું એવું ચેપ્ટર છે. અને આપણે શું કરીશું, એક સાઈડ રેખીય ગતિના જે પણ ઇક્વેશનો છે એ લખીશું અને ચાક ગતિના ઇક્વેશનો લખીશું. તો હા, અને સરખાવીશું કે કેમ આમાં ફરક જોવા મળે. તો બહુ સારું એવું ચેપ્ટર છે, બરાબર. તો શરૂ કરીએ હવે. છે આપણે દ્રવ્યમાન કેન્દ્ર વિશે, સેન્ટર ઓફ માસ વિશે વાત કરવાની છે. જો આ ટોપિક છે ને બહુ IMP છે, તો સમજીએ કે કોને કહેવામાં આવે દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર જેને છે ને CM વડે દર્શાવવામાં આવે છે, સેન્ટર ઓફ માસ વિશે, બરાબર. તો પહેલા તો સમજી લઈએ કે કોને કહેવામાં આવે. તો જો શું કીધું કે મેં એક દળ પદાર્થ લીધેલો, એમાં બહુ બધા કણો રહેલા હશે. જે કણો હોય એને આપણે પાર્ટિકલ લઈ શકાય. એના કંઈક ને કંઈક દળ હશે, બરાબર. M1 હોય, M2 હોય, M3 અપ ટુ Mn સુધી. તો એ શું કરવાનું છે, તમારે જે દળ પદાર્થ છે, બરાબર, એમાં જે નાના નાના કણો રહેલા એ બધાનું દળ તમારે ભેગું કરી દેવાનું છે અને સમગ્ર દળનો તમારે સરવાળો કરી દેવાનો છે. તો જો દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા શું આવે કે જો કણોથી બનેલા તંત્રનું શું હશે, કણોથી બનેલું એક તંત્ર હોય, બરાબર, એનું સમગ્ર દળ હોય ને એક એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય. કણોથી બનેલું એક તંત્ર હશે, એનું જે સમગ્ર દ્રવ્યમાન હશે, બરાબર, સમગ્ર દળ હોય અથવા તો સમગ્ર દ્રવ્યમાન હોય, એ એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય, જેને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. તો સમજીએ પહેલાં તો જો આ સમજાઈ ગયું વ્યાખ્યા. તો ધારો કે આ એક માર્કર છે, બરાબર. હવે જો આ એક તમે શું કહી શકો કે આ ટાઈપનું કોઈક હોય, ઓબ્જેક્ટ હોય, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતી શકાય, જેનું સેન્ટર ઓફ માસ હોય કઈ રીતનું ગોતી શકાય. તો જો આનું એકદમ સમગ્ર દળ હશે ને એ એક સેન્ટરમાં કેન્દ્રિત થયેલું હશે, બરાબર. અથવા તો એમ પણ કહી શકાય કે આ જે માર્કર છે ને એને તમારે એક આંગળીના, બરાબર, આંગળી ઉપર કયા જે આ માર્કર છે એનો એક પોઈન્ટ લેવાનો છે, જે પોઈન્ટે આ માર્કર આ આંગળી ઉપર શું થઈ જશે, તો કે ભાઈ સ્થિર રહી જાય, બરાબર. આ રીતના તમે પકડી શકો તો સેન્ટરમાં થઈ જશે ને, બરાબર. તો આનું જે શું કહી શકાય કે આનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે ને એ સેન્ટર ઉપર આવેલું. તો આમ જ છે, ટૂંકમાં કાંઈ નહીં કરવાનું. દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે કાંઈ નહીં, આંગળી ઉપર કોઈ પણ વસ્તુ હોય એને તમે ઊભી રાખી શકો, એ જેનું દ્રવ્યમાન કેન્દ્ર થઈ જશે. તો આ થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્ર વિશે વાત. સમગ્ર દળ હોય ને એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય, બરાબર. હવે શું સમજવાનું છે કે આપણે એક ઇક્વેશન બનાવીશું કે કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર હોય એ ફાઇન કરી શકાય, બરાબર. એનું અંતર કઈ રીતનું ગોતી શકાય, તો એ ધ્યાન આપજો. પહેલાં 1 ડાયરેક્શન માટે લેશું, 1D માટે, પછી 2D ટાઈપનો ઓબ્જેક્ટ હોય એના માટે, અને 3D ટાઈપ માટે પણ બનાવી શકાય. તો સમજીએ શું કરવાનું છે. જો દ્રવ્યમાન કેન્દ્ર મેં તમને કીધું એ પ્રમાણે કે સમગ્ર દળ એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય. તો આ ટાઈપનો એક 1D માટે લઈએ, બરાબર. કઈ રીતનું ગોતી શકાય ધ્યાન આપવાનું છે. તો જો XY હશે અથવા તો ખાલી X કહી દઈએ, બરાબર. મેં શું કર્યું, આ ટાઈપનો એક જો આ વસ્તુ લેવાની છે, બરાબર. આ ટાઈપનો ઓબ્જેક્ટ હોય તો હવે એક આ ઉગમ બિંદુ થઈ ગયું. હવે ઉગમ બિંદુ હશે, બરાબર, એની સાપેક્ષે અહીંયા બે કણો રહેલા M1 અને M2.
જો આ ટાઈપનો એક સળિયો હશે, સળિયો ટાઈપની ઓબ્જેક્ટ લઈએ, ત્યાં બે કણો રહેલા, અત્યારે બે રાખીએ, બરાબર, M1 અને M2. હવે ઉગમ બિંદુથી આ M1 હશે એનું અંતર x1 લઈએ, બરાબર, અને ઉગમ બિંદુથી જે આ M2 દળ ધરાવતો કણ છે એનું અંતર x2 લઈએ. હવે મેં તમને એક વસ્તુ કીધી, બરાબર, આ વસ્તુ સમજાયું ને? જો એક સળિયો છે, ત્યાં બે કણો આવેલા M1 અને M2. હવે શું છે કે ઉગમ બિંદુથી આ M1 દળ ધરાવતો પદાર્થ છે અથવા તો કણ છે, બરાબર, એનું અંતર x1 હશે, આનું x2. હવે મારે શું કરવાનું છે? આનું સેન્ટર ઓફ માસ ગોતવાનું છે. તો આ ક્યાં આવેલું હશે? એક્ઝેક્ટ સેન્ટર ઉપર આવેલું હોય ને, તો ઉગમ બિંદુથી આનું અંતર કેટલું લઈ લઈએ? x જેટલું. સમજાયું? તો આ સિમ્પલ થઈ ગયો. હવે મારે કરવાનું શું છે કે જે આ x અંતર હોય ઉગમ બિંદુથી, જે આ દ્રવ્યમાન કેન્દ્રનું અંતર x હોય એ કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું. તો હું શું કરીશ? ધ્યાન આપો. ધેરફોર જો દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ, બરાબર, શું કરવાનું છે? x અંતર ગોતવાનું. તો કાંઈ નહીં, પહેલાં શું કરવાનું? જો દળ અને અંતર હોય એનો ગુણાકાર કરવાનો, જેટલા પણ કણ આપેલા બધાનો સરવાળો કરી નાખવાનો, બરાબર. શું કરવાનું? x ઇઝ ઇક્વલ ટુ દળ અને અંતર એનો શું તમારે ગુણાકાર કરવાનો, અને જેટલા પણ અહીંયા કણો આપેલા એ, બરાબર, પ્લસ પ્લસ કરતું જવાનું, અને છેદમાં શું આવશે? જે પણ દળ આપેલા ને એ બધાનો સરવાળો. અત્યારે બે દળ આપેલા, બે કણોના બે દળ આપેલા M1 અને M2, બંનેનો સરવાળો કરી દીધો. તો આ થઈ ગયું, બરાબર. આ સિમ્પલ, આ ઇક્વેશનની મદદથી તમે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ગોતી શકો. આ સિમ્પલ ઇક્વેશન. હવે હું શું કરીશ? હવે જો ધ્યાન આપજો, જે દળ હશે ને M1 અને M2 એ સમાન હોય, બરાબર. કેટલું હશે દળ? M જેટલું હોય. આ સમજાયું? જે દળ હશે, બરાબર, એ કેટલું હોય? બંને સમાન હશે. M1 M2 ઇઝ ઇક્વલ ટુ M જેટલું હોય. તો અહીંયા મૂકો તો શું થઈ જશે? x એમને એમ રાખીએ તો જો M x1 M x2. સમજાયું? અહીંયા M પ્લસ M. તો હવે શું થઈ જશે? જો M બંનેમાં છે એટલે એને તમે કોમન કાઢી શકો, x1 પ્લસ x2, અહીંયા 2M. સમજાયું? મેં જો કાંઈ નહીં કર્યું, બંને દળ હશે એ કેવા હશે? તો કે ભાઈ સમાન હોય, M જેટલું હોય. અહીંયા મૂકી દઉં M પ્લસ M એટલે 2M. હવે જો M કેન્સલ, તો અહીંથી તમે આ ઇક્વેશનની મદદથી ગોતી શકો દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર. જો x ઇઝ ઇક્વલ ટુ જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એનું અંતર 1 ડાયમેન્શન માટે કેટલું થઈ જાય? x1 પ્લસ x2 બાય 2, બરાબર. જ્યારે બંને સમાન દળો હોય, સમાન દળ માટે જો x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 બાય 2. તો આ પ્રમાણે જે 1D ઓબ્જેક્ટ હોય એના માટે તમે દ્રવ્યમાન કેન્દ્ર આ ઇક્વેશનની મદદથી ગોતી શકો. પણ હવે શું હશે? ધ્યાન આપો. અહીંયા ખાલી મેં કેટલા કણો લીધેલા? તો કે ભાઈ બે લીધેલા, જેના દળ M1 અને M2 છે. પણ અહીંયા બહુ બધા કણો હોય, લાઈક M1 હશે, M2 હશે, અપ ટુ Mn સુધી હોય. સમજાયું? બહુ બધા કણો રહેલા હશે. એના અંતરો કેટલા હોય? x1 હશે, x2 હશે, અપ ટુ xn હોય. હવે મારે કરવાનું શું છે? તો કે xn કણ માટે, mn કણ માટે જેનું અંતર ઉગમ બિંદુની સાપેક્ષે xn છે. તો હું શું કરીશ? એના માટે કાંઈ નહીં, M1 પ્લસ M2 અપ ટુ Mn, બરાબર. આમ થઈ જશે, x1 આવશે, x2 આવશે, xn. દળ અને અંતરનો ગુણાકાર કરવાનો, અને સિમ્પલ જેટલા પણ અહીંયા દળ આપેલા બધાનો સરવાળો, M1 M2 અપ ટુ Mn. હવે શું કરવાનું છે? કાંઈ નહીં. જો હવે આ ઇક્વેશન કોના માટે થઈ જશે? તો કે n દળ, બરાબર, n દળ ધરાવતો જે કણો હોય એના માટે. હવે કાંઈ નહીં, જો આની જગ્યાએ હું શું લખી શકું? I ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi xi. સમજાયું? I ઇઝ ઇક્વલ ટુ 1 થી n, x ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી 1 થી n સુધી લેવાનું છે, એટલે કે mi ને xi ને આની જગ્યાએ શું થઈ જશે? તો કે 1 થી n, બરાબર, mi.
આમ લખી શકું કે ના લખી શકું? આ ડાયરેક્ટ ઇક્વેશન આવશે. જો સરવાળો કરવાનો છે ક્યાંથી? 1 થી n સુધી, બરાબર. mi xi નાઈથી જે તમારો દળ છે, બરાબર, એના માટે i ઇઝ ઇક્વલ ટુ 1 થી n. તો આ શું થઈ જશે? ધ્યાન આપો. જો i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ n સુધી જવાનું. તો એટલી વસ્તુ કરવાની હતી. ને તમે જો આને આ પ્રમાણે પણ લખી શકો. ધ્યાન આપજો. x ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi xi, બરાબર. ને આ શું હશે? જો એની જગ્યાએ તમે કેપિટલ M પણ લખી શકો. આ સમગ્ર દળ થઈ જશે. શું કરું? કાંઈ નહીં, mi ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? કેપિટલ M લખી નાખ્યો, બરાબર. એ શું થઈ જશે કે જે તમારો કણ જે દળ પદાર્થ હશે એનું સમગ્ર દળ, બરાબર, અથવા તો જે નાના નાના કણો આપેલા હોય એ બધાના દળોનો સરવાળો કરી દેવાનો અને એની જગ્યાએ શું લખી નાખવાનું ભાઈ? કેપિટલ M લખી નાખવાનું, બરાબર. તો આ વસ્તુ તમારા લોકોને સમજવાની હતી. બાકી આમાં કાંઈ નથી. આ કોના માટે થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્ર? તો કે 1 ડાયમેન્શન માટે, બરાબર. હવે 2D માટે અને 3D માટે બંને માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર ગોતીશું અને બહુ બધા ઓબ્જેક્ટ લેશું, બરાબર, કે કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. જે દ્રવ્યમાન કેન્દ્ર છે 1 ડાયરેક્શન માટે આપણે ભણી ગયા. 1 ડાયરેક્શન આવ્યું તો દ્રવ્યમાન કેન્દ્ર વિશે આપણને આઈડિયા લાગી ગઈ. અને 1 ડાયમેન્શન, બરાબર, એટલે કે એક પરિમાણ માટે કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતી શકાય? x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2/2. આ ઇક્વેશનની મદદથી તમે દ્રવ્યમાન કેન્દ્ર હશે એનું અંતર ગોતી શકો. હવે શું કરવાનું છે? 2D ઓબ્જેક્ટ માટે 2 ડાયમેન્શન વાળું જે ઓબ્જેક્ટ હોય, બરાબર, તો એના માટે કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતી શકાય એ આપણે જોઈશું. લાઈક ત્રિકોણ હોય, પછી 3D માટે પણ ગોતી શકાય, ક્યુબ હોય એ ટાઈપનો. હું તમને જે ફિગર હોય, બરાબર, એ લખાવી આપીશ. અહીંયા ડિરાઈવ કરીશું, બરાબર, કઈ રીતના હોય દ્રવ્યમાન કેન્દ્ર. તો એ ધ્યાન આપજો. હવે શું હશે? 2D માટે, એટલે કે D પરિમાણ માટે કઈ રીતનું ગોતી શકાય એ ધ્યાન આપો. આમાં હું શું કરીશ? કાંઈ નહીં, જો આમાં પણ આપણે x અને y લેશું. XY કોર્ડિનેટ લેવાના છે, સમજાયું? x અને y કોર્ડિનેટ છે. તો હવે આ ટાઈપના હોય, બરાબર. જો આ ટાઈપનો શેપ હોય, ધ્યાન આપવાનું છે. x1 y1, બરાબર, આના કોર્ડિનેટ આપેલા છે x2 y2 x3 y3. x અને y યામમાં લેવાના છે અને કોર્ડિનેટ આપેલા x1 y1 x2 y2 x3 y3, બરાબર. હવે મારે શું કરવાનું છે? આ તમારું ઉગમ બિંદુ છે. હવે મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે. તો પહેલાં તો જો x કોર્ડિનેટ હશે, બરાબર, x અક્ષિસ ઉપર તમારો જે x કોર્ડિનેટ છે એ લખો, બરાબર, અને y અક્ષિસ ઉપર y કોર્ડિનેટ લખો. આ સમજાયું? x3 આયા આવશે, બરાબર. x જે x યામ છે એના ઉપર x કોર્ડિનેટ લખો અને y યામ છે, બરાબર, અને આ y કોર્ડિનેટ લખો. આયા શું આવશે? તો કે ભાઈ y1, સમજાયું? ને આયા શું આવશે? x1 આવશે. આયા શું આવશે? y2 આવશે. ને આયા શું આવશે? તમારું x2 આવે. સમજાયું? મેં કાંઈ નહીં કર્યું. x યામ ઉપર x કોર્ડિનેટ લખ્યા અને y યામ ઉપર y કોર્ડિનેટ લખ્યા. હવે જો આ ટાઈપનો ત્રિકોણ ટાઈપનો ઓબ્જેક્ટ આપેલો હોય ને, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એક્ઝેક્ટ સેન્ટર ઉપર. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થઈ જશે? x અને y, બરાબર. તો અહીંયા લખી શકાય x અને આ હશે તમારું y. તો આ પ્રમાણે કરવાનું હતું. જો x અને y યામમાં તમારે 3 કોર્ડિનેટ લેવાના છે. x1 y1 x2 y2 x3 y3. x યામ ઉપર જે x કોર્ડિનેટ આવે એ લખો અને y યામ ઉપર જે y કોર્ડિનેટ આવે એ લખો. હવે મારે શું કરવાનું છે? જોવાનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે, સેન્ટર ઓફ માસ, એ ક્યાં આવેલું હોય? એક્ઝેક્ટ સેન્ટર ઉપર. ત્રિકોણ ટાઈપની વસ્તુ લેવાનું અને એને છે ને આંગળી ઉપર તમારે પકડી રાખવાનું, બરાબર. તો કયા પોઈન્ટ આગળ, બરાબર, કયા કેન્દ્ર આગળ એ તમારી આંગળી ઉપર સ્થિર રહે એ જોવાનું. એ જેનું દ્રવ્યમાન કેન્દ્ર થઈ જશે. બસ સિમ્પલ એટલી વસ્તુ તમારે કરવાની છે, બાકી કાંઈ નહીં કરવાની. હવે મારે શું કરવાનું છે કે આના માટે 2D ઓબ્જેક્ટ હોય, કઈ રીતનું એનું સેન્ટર ઓફ માસ ગોતી શકાય તો એ સમજવાનું. તો જો પહેલાં તો શું થઈ જશે? આયા કોર્ડિનેટ આપેલા, બરાબર, x યામ માટે અને y યામ માટે લખવાના છે. તો જે પણ
નેટ આપેલા જે આપેલા બરાબર એ લખો તો શું થઈ જશે x1 y1 એના જે યામ લખવાના છે x2 y2 એન્ડ x3 y3. હવે જે તમારું દ્રવ્યમાન કેન્દ્ર હશે જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એના યામ લખો બરાબર એના કોર્ડિનેટ લખીએ એ કેટલા થઈ જશે x અને y. તો હવે શું કરવાનું છે કે જે x અને y જે આપણે શું કહેવાનું કે અંતર હશે એ કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે બરાબર. પહેલાં શું કરીશ x અને y જે એના છે કેન્દ્રના યામો છે બરાબર દ્રવ્યમાન કેન્દ્રના યામો એ કેટલા હોય એ ગોતી લઉં તો શું થઈ જશે x માટે લખીએ. કઈ રીતનું ગોતવાનું મેં તમને જે 1D હશે એમાં કીધેલું કે કઈ રીતનું ગોતવાનું. કાંઈ નહીં દળ અને અંતર હોય બરાબર એનો ગુણાકાર કરવાનો અને છેદમાં જેટલા પણ દળ આપેલાના કણોના એ બધાનો સરવાળો કરી નાખવાનો. તો સમજાય જો m1 x1 પ્લસ m2 x2 એ 3 યામ આપેલા ને બરાબર હા 3 કોર્ડિનેટ થઈ જશે x1 x2 x3 આ x યામ માટે m3 હા બીજું x3 થઈ જાય ને નાયા શું થઈ જશે બધા દળોનો સરવાળો. હવે શું કરવાનું છે કાંઈ નહીં જે y યામ છે બરાબર એના કોર્ડિનેટ લખો m1 y1 m2 y2 પ્લસ m3 y3 ને શું કરવાનું છે જેટલા પણ આ કણોના દળ આપેલા બધાના સરવાળો કરી નાખવાનો એટલે m1 પ્લસ m2 પ્લસ m3. સમજાયું બસ એટલી વસ્તુ તમારે સમજવાની હતી. હવે શું કરવાનું છે હવે કાંઈ નહીં x અને y ને તમે એક સાથે લખી નાખો x y બરાબર x અને y આમ છે ને એક સાથે લખી નાખીએ તો આમ લખી શકાય ધ્યાન આપજો m1 x1 પ્લસ m2 x3 પ્લસ m3 x3 m1 પ્લસ m2 m3 બરાબર. અને હવે જે y યામ છે એનું લખો તો શું થઈ જશે y1 અરે x1 આમ લખાય ને ધ્યાન આપજો બરાબર m1 y1 પ્લસ m2 y2 m3 y3 અને શું કરવાનું છે બધા દળો આપેલા બધાનો સરવાળો કરી નાખો બસ એટલું કરવાનું m1 પ્લસ m2 પ્લસ m3 આમ લખવાનું છે બાકી કાંઈ નહીં કરવાનું. હવે જો તમે છે ને આને આમ પણ લખી નાખો xy હશે બરાબર xy ને કઈ રીતનું લખી શકાય તો m હશે બંનેમાં દળ આવે ને બરાબર તો એવું હોય તો કોમન લઈ લઉં તો આમ લખી શકાય m1 x1 y1 પ્લસ m2 x2 y2 ને પ્લસ બરાબર m3 x3 y3 ને છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 બસ એટલું કરવાનું છે. મેં શું કર્યું કાંઈ નહીં જો બંનેમાં છે ને m દળ સમાન આવે એટલે એને બહાર કાઢી લઉં બરાબર એટલે શું થઈ જશે m1 x1 y1 પ્લસ m2 x2 y2 પ્લસ m3 x3 y3. તમે આને છે ને જો હવે શું કરવાનું છે મેં જે પ્રમાણે તમને કીધું એ પ્રમાણે ધ્યાન આપજો કે અહીંયા જે દળ હોય એને આપણે શું કરવાનું છે સમાન હશે તો એના માટે કઈ રીતનું બને ઇક્વેશન એ જોઈએ બરાબર. સમાન દળ ધરાવતા કણો માટે એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું એનું અંતર આવે એ જોવાનું છે તો એ પણ સમજીએ. ખબર પડી ગઈ બરાબર x અને y હશે કોર્ડિનેટ માટે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર આવે લાઈક 2D માટે એ આ ઇક્વેશનની મદદથી આપણે દર્શાવી શકાય. હવે શું કરવાનું છે કે જો ધ્યાન આપજો કે સમાન દળ ધરાવતા કોઈક ઓબ્જેક્ટ હોય બરાબર સમાન દળ એના જે દળ હોય ને એને શું રાખવાનું છે કે તો ભાઈ એ એકદમ સમાન હોય તો શું કરવાનું m1 m2 m3 એનું દળ કેટલું હશે તો કે m જેટલું હોય બરાબર એનું દળ મેં કેટલું લઈ લીધું m જેટલું તો બંને માટે ઇક્વેશન મોડિફાઈ કરો તો શું થઈ જશે x માટે બરાબર x યામ માટે m1 x હા જો m કોમન કાઢી લઈએ x1 x2 પ્લસ x3 અહીંયા સમજાયું ને જો કણોનું દળ કેવું હશે અહીંયા સમાન હોય
તો M1 ની જગ્યાએ એમ આયા પણ એમ અને આયા પણ એમ અને બહાર કાઢી લઈએ બરાબર ને આયા શું થઈ જશે ઓબ્વિયસલી 3m થઈ જાય તો એમ કેન્સલ કરો એટલે x1 પ્લસ x2 પ્લસ x3/3 થઈ જશે સમજાયું ને તો આ કોના માટે છે તો કે ભાઈ સમાન દળ ધરાવતા કણો માટે બરાબર હવે y માટે લખો y માટે આ પણ આ ટાઈપનું જ લખવાનું છે બાકી બીજું કાંઈ નહીં કરવાનું બરાબર જો આમાં જે કણ હશે એનું દળ સમાન તો અહીંયા m1 પ્લસ m2 પ્લસ m3 એની જગ્યાએ શું લખી નાખવાનું એમ લખી નાખવાનું અને એમ બધામાં છે એટલે એને બહાર કાઢી લેવાનું એટલે શું થઈ જશે એમને એમ y1 પ્લસ y2 પ્લસ y3 બરાબર ને ડાયરેક્ટ કાંઈ લખી નાખીએ તો કાંઈ વાંધો આના જેવું કરી નાખવાનું બરાબર બસ બીજું કાંઈ નહીં કરવાનું શું કરી નાખવાનું એક્સની જગ્યાએ વાય કરી નાખવાનું તો આ સમાન થઈ જશે એટલે વાયનું જે વેલ્યુ કેટલી આવશે y1 પ્લસ y2 પ્લસ y3 જે સમાન દળ ધરાવતો જે પદાર્થ હોય બરાબર એના માટે કેટલું આવે જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એનો જે x યામ હશે બરાબર એ કેટલો હોય x1 પ્લસ x2 પ્લસ x3/3 અને જે y યામ હશે એટલે કે y અંતર હોય એ તમે આ ઇક્વેશનની મદદથી ગોતી શકો y1 પ્લસ y2 પ્લસ y3/3 આ રીતે આવશે બરાબર આ કોના માટે તો કે 2D ઓબ્જેક્ટ માટે પણ 3 ડાયમેન્શન માટે એટલે કે શું કહેવાય કે ત્રિપરિમાણ માટે 3D ઓબ્જેક્ટ માટે હોય તો કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતી શકાય બરાબર એનું જે અંતર તો કાંઈ નહીં જો આમ જ થઈ જશે ધ્યાન આપો શું આવશે m1 x1 બરાબર પ્લસ m2 x2 પ્લસ m3 x3 આવશે અને છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 બરાબર 2D માટે તો ખબર જ છે પહેલાં 2D માટે તમે લખી શકો તો y આમ કેટલો આવશે m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 આવશે એન્ડ જેટલા પણ દળ આપેલા ને એ બધાનો સરવાળો કરી નાખવાનો બધું ભેગું કરી નાખવાનું બરાબર અને ઝેડ યામ કેટલો આવશે જો હવે 3D હોય એટલે x y અને z કોર્ડિનેટ આવે બરાબર તો કેમ થઈ જશે m1 y હા m1 હવે z1 આવશે ધ્યાન આપો m1 z1 m2 z2 પ્લસ m3 z3 આવશે અને જેટલા પણ અહીંયા તમને કણ દેખાય ને બરાબર એ બધાનો જે દ્રવ્યમાન છે એનો સરવાળો જેટલું પણ માસ આપેલું બધું ભેગું કરી દઉં બસ બીજું આમાં ખાઈ નહોતું કરવાનું x y અને z આવશે બરાબર કેમ કે 3D માટે છે તો આ પ્રમાણે તમે ગોતી શકો અને જો હવે શું થઈ જશે ડાયરેક્ટ આપણે શું કરી શકાય આરના ફોર્મમાં લખવું હોય તો તમને ખબર હશે આર એટલે આમ લખી શકાય ને xi પ્લસ yj પ્લસ zk એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે જે આર હશે એ તમને શું બતાવે સ્થાન સદિશ બતાવે બરાબર ઉગમ બિંદુની સાપેક્ષે એનું જે સ્થાન હોય એ બતાવે xi પ્લસ yj પ્લસ zk ijk એ તમારા શું છે તો કે એકમ સદિશ છે બરાબર હવે મારે શું કરવાનું છે કાંઈ નહીં જો એટલું બધી નહીં કરવું બરાબર એટલું બધી લખવામાં બહુ વાર લાગીએ તો શું કરીશું ધેરફોર જો ડાયરેક્ટ બનાવીએ આર માટે બરાબર મોર જનરલ ફોર્મ બનાવીએ RCM એટલે કે જે દ્રવ્યમાન કેન્દ્ર હોય સ્થાન સદિશ માટે લખીએ તો કઈ રીતનું બનશે તો કે m1 અને મેં જે પ્રમાણે તમને કીધું એ પ્રમાણે કે અંતર હોય એનો ગુણાકાર દળ અને અંતરનો ગુણાકાર m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 ને છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 આમ થઈ જાય ને RCM કે જે સ્થાન સદિશ છે બરાબર એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતી શકાય મોર જનરલ ફોર્મમાં તો કે ભાઈ જે દળ હોય એ અને જે અંતર છે એનો ગુણાકાર એટલે m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 ને છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 હશે તો હવે શું કરવાનું છે ડાયરેક્ટ બનાવો એવું હોય તો RCM એમને જો I = 1 થી n mi ri ના શું છે m1 પ્લસ m2 પ્લસ m3 તો કાંઈ નહીં જેટલા પણ કણ આપેલા એ બધાના દળોનો સરવાળો કરવાનો અને ટોટલ જે તમારું માસ હોય બરાબર સારી રીતના કેપિટલ M બનાવીએ તો જે ટોટલ તમારું દ્રવ્યમાન હશે જે માસ હશે બરાબર એ કેટલું હોય m જેટલું હોય તો આ મોર જનરલ ઇક્વેશન છે બરાબર
આ પ્રમાણે તમે કરી શકો. આ 3D માટે હશે બરાબર, xi પ્લસ વાય જે પ્લસ ઝેડ કે અને એમ હશે એ તમારું જે કોઈ પણ કણ આપેલો બરાબર અથવા તો જે પણ તમારો ઓબ્જેક્ટ આપેલો એનું સમગ્ર દળ હોય. તો હવે એક MCQ માટે તમને ક્વેશ્ચન આપી દઉં કે ઉગમ બિંદુ પર દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા હોય અથવા તો દ્રવ્યમાન કેન્દ્ર કેટલું હોય ઉગમ બિંદુ ઉપર, તો કે કેટલું આવશે? 0 થઈ જશે અથવા તો આમ લખી શકાય બરાબર. x y z કોર્ડિનેટ કેટલા થઈ જશે? 0 થઈ જાય. તો આ છે જો ઉગમ બિંદુ પર જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનું અંતર કેટલું હોય? આયા એકદમ જોવાનું છે, ઉગમ બિંદુ ઉપર જ લેવાનું છે બરાબર બધી વસ્તુ. તો જેટલા પણ કણ આપેલા છે એ બધા ક્યાં રહેલા હવે? ઉગમ બિંદુ પર, અને અંતર પણ ન્યા જ હશે, એટલે કે અંતર કેવું હોય? 0 હોય. તો ઉગમ બિંદુ પર દ્રવ્યમાન કેન્દ્ર કેટલું મળે? 0 મળે. એક ધ્યાન આપજો બરાબર, ઉગમ બિંદુ પર હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર કેટલું મળે અથવા તો એનું અંતર હોય એ 0 મળે. MCQ નો ક્વેશ્ચન 1 માર્ક્સમાં તમે લોકો આ ધ્યાન રાખી શકો. તો 0 મળે બરાબર, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખ. તો હવે શું કરવાનું છે? હવે થોડાક દળ પદાર્થ લેવાના છે, રિજિડ બોડી ટાઈપના ઓબ્જેક્ટ લેવાના છે અને એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એ જોઈએ બરાબર. પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર જો કઈ રીતનું ગોતવું એ મેં તમને ઇક્વેશન હશે એ પ્રમાણે જણાવી દીધું કે આ ઇક્વેશનનો સિમ્પલ તમારે યુઝ કરવાનું છે. પણ હવે ડાયરેક્ટ આપણે જો પેલો ઓબ્જેક્ટ લઈએ, ગોળો હોય આ ટાઈપનો, સમજાયું? સ્ફિયર હોય આ ટાઈપનું હશે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું? એક્ઝેક્ટ સેન્ટર ઉપર હશે બરાબર. સેન્ટર ઓફ માસ ક્યાં હશે? આ ટાઈપનો જે ગોળો હોય સ્ફિયર હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ સેન્ટર ઉપર હોય. હવે બીજું શું હશે? તકતી હોય બરાબર, વીટી હોય, તમે જોયેલું હશે. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વર્તુળાકાર તકતી, એનું પણ એક્ઝેક્ટ સેન્ટર ઉપર હોય. સમજાયું? જો ગોળો હશે સ્ફિયરનું એનું પણ એકદમ સેન્ટર ઉપર તમારે લેવાનું છે. તકતી હોય, વીટી જોઈ હશે એ ટાઈપનો શેપ હોય, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે ભાઈ એનું પણ એકદમ સેન્ટર ઉપર હોય. હવે શું કરવાનું છે? જો નળાકાર હોય, નળાકાર ટાઈપનો ઓબ્જેક્ટ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? ધ્યાન આપો. એનું પણ દ્રવ્યમાન કેન્દ્ર હશે તમારું એક્ઝેક્ટ સેન્ટર ઉપર હોય. સમજાયું? જો નળાકાર ટાઈપનું ઓબ્જેક્ટ હોય એનું પણ દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઉપર હોય, અથવા તો એને એકદમ શું હશે? એકદમ દેખાય ને સેન્ટર, એકદમ જો કાપી નાખો આ ભાગ તો તમને ખબર પડી જાય ક્યાં હોય. હવે બીજું શું હશે? તો કે ભાઈ જો તમે જોયેલું હશે ઓછીકું હોય, ઓછીકા ટાઈપનું, એટલે કે અરે જે આ ટાઈપનું હોય ને, ધ્યાન આપો કે લંબચોરસ તકતી હોય. કઈ રીતનું હોય એ જોઈએ બરાબર. ઓછીકા ટાઈપનું, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એ તમારે જોવાનું છે. તો કઈ રીતનું પહેલાં ગોતવું એ ધ્યાન આપજો. આ સમજાયું ને? નળાકાર માટે હોય એનું એકદમ સેન્ટર ઉપર મધ્યસ્થ બિંદુ ઉપર હશે, અને લંબચોરસ તકતી હોય એનું કઈ રીતનું હોય? તો કાંઈ નહીં, જો આ ટાઈપનું પહેલાં બનાવવાનું. જ્યાં પણ બે શું કહેવાય કે 2 પોઈન્ટ ભેગા થાય ને એ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. સમજાયું? લંબચોરસ તકતી માટે કઈ રીતનું હશે? 2 તમારે પોઈન્ટ ડ્રો કરવાના, અને જ્યાં પણ એ 2 બિંદુ ભેગા, જ્યાં પણ 2 લાઈન ભેગી થાય બરાબર, જે બિંદુ આગળ એ જ તમારું શું થઈ જશે? દ્રવ્યમાન કેન્દ્ર હોય. હવે શું કરવાનું છે? જો 5મી વસ્તુ એ પણ જોઈ લઈએ બરાબર. તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે ગોળો હોય એનું પણ એક્ઝેક્ટ સેન્ટર ઉપર હશે, તકતી હોય બરાબર તો એનું પણ સેન્ટર ઉપર હોય, નળાકાર હોય એના મધ્યસ્થ બિંદુ આગળ હોય. 2 પોઈન્ટ કાપીને 2 તમારે લાઈન ડ્રો કરવાની ઉપર અને હેઠે. સમજાયું? તો ના તમને મળશે જ્યાં પણ 2 ભેગું થાય લાઈન એ જ તમારું શું થઈ જશે?
તો કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર અને લંબચોરસ ટાઈપની તકતી હોય એનું પણ શું કરવાનું, બે તમારે લાઈન ડ્રો કરવાની, જ્યાં પણ બે રેખા ભેગી થાય જે બિંદુ આગળ એ તમારું શું થઈ જશે તો કે ભાઈ સેન્ટર ઓફ માસ. અને બીજું શું હશે, જો ત્રિકોણ ટાઈપનું ઓબ્જેક્ટ હોય, ધ્યાન આપજો, તો આનું કઈ રીતનું હોય, ત્રિકોણ ટાઈપનું જે ઓબ્જેક્ટ હોય બરાબર, ટ્રાયેંગ્યુલર શેપ હોય, તો શું થઈ જશે, એનું ક્યાં આવશે, આ પ્રમાણે કરો. એમાં પણ તમારે શું કરવાનું છે, ધ્યાન આપો, જો 3 હા આ ટાઈપનું તમારે 3 શું કરવાનું છે કે એમાંથી 3 લાઈન બહાર કાઢો, અહીંથી પેલી કાઢો, અહીંથી બીજી અને અહીંથી ત્રીજી, અને જ્યાં પણ 3 લાઈન છે ને જ્યાં પણ પોઈન્ટ આગળ અથવા તો જે બિંદુ આગળ ભેગી થાય એ જ તમારું શું થઈ જશે તો કે સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર થઈ જશે. આ ટાઈપનો ઓબ્જેક્ટ હોય એના માટે. તો આ શું થઈ ગયું, જો આ ટાઈપના જે હોય દઢ પદાર્થ હશે એટલે કે રિજિડ બોડી હોય એના માટે તમે દ્રવ્યમાન કેન્દ્ર ગોતી શકો, બાકી આમાં કાંઈ નથી બરાબર. એટલી વસ્તુ તમારા લોકોને આ જે શેપ છે એ યાદ રાખવાના અને આની મદદથી તમે દાખલા પણ ગણી શકો. કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પ્રોબ્લેમ તમને ઉદાહરણમાં આપેલી બુકમાં બરાબર 11th સાયન્સ માટે, તો ધ્યાન આપજો કઈ રીતની પ્રોબ્લેમનું સોલ્યુશન કરું અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો શું કીધું કે જો એક્સ અને વાય તમને અહીંયા કોર્ડિનેટ આપેલા બરાબર, એક્સ અને વાય યામ આપેલા, આ ટાઈપનું એક ત્રિકોણ હશે. હવે શું કીધું કે જો અહીંયા જે ત્રિકોણ છે ઓ બી અને એ બરાબર, અથવા તો એ બી ઓ છે. હવે એમાં 3 તમારે દળ લેવાના છે, એના જે શિરોબિંદુ હશે ત્યાં 3 દળ મૂકેલા છે. પહેલાં તો જો ઉગમ બિંદુ હશે બરાબર, ઓ પર જે કણ હશે એનું દળ કેટલું 100 ગ્રામ હશે. બીજું અહીંયા તમારું શું થઈ ગયું M2 હશે બરાબર, M2 દળ એ શિરોબિંદુ ઉપર મૂકેલું એ કેટલું છે તો કે ભાઈ 150 ગ્રામ, અને M3 એટલે કે બી પર મૂકેલું છે એક દળ કેટલું છે 200 ગ્રામ. સમજાયું, 3 દળ આપેલા છે એને અહીંયા મૂકેલા 100 ગ્રામ હશે, અહીંયા 200 ગ્રામ બી ઉપર અને એ ઉપર 150 ગ્રામ મૂકેલું છે. હવે શું કીધું, હવે ધ્યાન આપવાનું છે કે જો જે આ ત્રિકોણ હશે એની લંબાઈ એટલી આપેલી ત્રણેય માટે 0.5 મીટર, 0.5 મીટર અને 0.5 મીટર એ આપણને ખબર. હવે મારે શું કરવાના છે કે જો આના માટે 3 તમારે યામ ગોતવાના છે, R1 R2 અને R3. સમજાયું, એટલી વસ્તુ આપણને આપેલી. તો પહેલાં તો ધ્યાન આપો, જે 100 ગ્રામનો 100 ગ્રામ દળ ધરાવતો જે કણ છે બરાબર M1 એનું દળ 100 ગ્રામ આપેલું, અને બીજું R1 હશે બરાબર, R1 એટલે કે જે એના યામો X અને Y કેટલા છે 0 0 છે. સમજાયું, કેમ કે ઉગમ બિંદુ ઉપર જ છે. હવે આપણને ખબર કે ઉગમ બિંદુ પર યામ કેટલા હોય 0 0 હોય. હવે M2 માટે કરી લઉં, M2 એટલે કે 150 ગ્રામનો દળ ધરાવતો જે પદાર્થ છે એ બરાબર. જો એના માટે શું થઈ જશે, એના યામ લઈ લઉં. પહેલાં તો જો આ એક્સ અક્ષિસ છે બરાબર, એટલે ખાલી એક્સ યામ આવશે, વાય યામ 0 એટલે 0.5 એક્સ યામ એટલું હશે અને વાય યામ 0. હવે એટલું કામ તો થઈ ગયું, પણ હવે M3 માટે M3 નું દળ કેટલું આપેલું બી જોવાનું છે, 200 ગ્રામ આપેલું, પણ એના યામ જો એટલા આવશે 0.25 ને આ 0.25 √3. કઈ રીતના ગોતવા ધ્યાન આપો. જો કઈ રીતના હું ના યામ ગોતું એ તમારે સમજવાનું. તો અહીંયા શું આવશે, એક તો 0.5 cos 60 બરાબર, અને બીજું શું આવશે 0.5 sin 60 ડિગ્રી. સમજાયું, આ પ્રમાણે ગોતવાના છે. અહીંયા 2 આવશે બરાબર, કેમ કે ખૂણો આપેલો ને, તો 0.5 cos 60 ડિગ્રી અને 0.5 sin 60 ડિગ્રી. તો હું કઈ રીતનું કરું ધ્યાન આપો, x કેટલું થઈ જશે અને y sin 60 ડિગ્રી. આ સમજાયું ને કઈ રીતનું આવેલું, x માટે તમારે cos લેવાનો અને y માટે sin લેવાનો. તો શું થઈ જશે R3 0.5 બરાબર, આ cos 60 કેટલું થાય 1/2 એટલે આમ થઈ શકે બરાબર, ને આ 0.5 ના sin 60 એટલે √3/2 જેટલું થઈ જાય. હવે 0.5 ભાગ્યા 2 કરો એટલે આમ થઈ જશે 0.25 ના
0.25 √3. બસ એટલું કરવાનું છે. જો એમ અને M1 અને M2 માટે તો એકદમ સિમ્પલ આપણે ગોતી શકીએ, R1 અને R2. પણ જે M3 છે આના માટે આ એક ખૂણો આપેલો, તો X લેવું પડે અને Y પણ લેવું પડે, એટલે તમે યામ ગોતી શકો. તો કાંઈ નહીં, કેટલું થઈ જશે, અથવા તો R કેટલું હોય એ મારે ગોતવાનું છે, બરાબર. જે શું કહેવાય કે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું. હવે આપણને ખબર M1 R1 પ્લસ M2 R2 પ્લસ M3 R3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. ડાયરેક્ટ ઇક્વેશન આવશે. આ ખબર ને, ડાયરેક્ટ ઇક્વેશન આવે. R એમને એમ રાખો, જો મૂકો 100 આપેલું, બરાબર, 100 ગ્રામ. R1 0 M2 કેટલું આપેલું 150. R2 કેટલા થઈ જશે 0.5 ને 0, અને M3 કેટલું આપેલું 200, બરાબર. ને અહીંયા મૂકી દઉં, જો સોલ્યુશન કરું 0.25 √3. ને અહીંયા શું થઈ જશે કે બધું ભેગું કરી દઉં, 100 પ્લસ કેટલા 150, બરાબર, એન્ડ 200 આવશે. બસ હવે આને સિમ્પલ સોલ્યુશન કરો. R એમને એમ, જો આ શું થઈ જશે 0 × 0, બરાબર, 100 × 0, તો એ તો 0 થઈ જાય. 150 અને 0.5 એટલે 75 આવશે. 75 0 ને પ્લસ આ કરો 25, ને આમ શું થઈ જાય, આમ થઈ જાય 50, ને આ કેટલો આવશે 50 √3. ના જો 100 પ્લસ 200 300, ને 300 પ્લસ 150 કરો 450, બરાબર, 450 આવશે. બસ હવે સિમ્પલ, જો x પ્લસ x કરો ને y પ્લસ y, અને ભાગ્યા 450 કરો, બરાબર, 450 કરો, તો શું આવશે 450 વડે ભાગતા એટલે કેટલું થઈ જશે, ધ્યાન આપો. બસ સિમ્પલ, આનું ખાલી સોલ્યુશન કરવાનું, એટલે 0.28 ને 0.19. તો આ પ્રમાણે સિમ્પલ તમે સોલ્યુશન કરી શકો. જો જે તમારું દ્રવ્યમાન કેન્દ્ર છે એના યામ કેટલા આવશે 0.28 એન્ડ કેટલું આવશે 0.19, બરાબર, x અને y. તો આ હશે જે દ્રવ્યમાન કેન્દ્ર છે એના યામો. તો સિમ્પલ આ પ્રમાણે સોલ્યુશન કરી શકો. પ્રોબ્લેમ નંબર 2 વિશે, આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપો. જો આ ટાઈપનું તમને એક એક્ઝામ્પલ આપેલું હશે, એમાં HCl અણુ આપેલું, બરાબર, એમાં H અને Cl જે શું છે બે પરમાણુ, એમની વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ જેટલું આપેલું, સમજાયું. H અને Cl વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ આપેલું. હવે જો હાઇડ્રોજનનું દળ m એકમ આપેલું, બરાબર, m જેટલું હશે, અને ક્લોરીનનું દળ આપણને ખબર કેટલું આપેલું 35.5 જેટલું આપેલું, m જેટલું, બરાબર. તો એટલી વસ્તુ છે. હવે શું છે કે જો આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ જે H પરમાણુ છે, જે હાઇડ્રોજનનો પરમાણુ છે એની નજીક આવેલું, તો જે શું કહેવાય કે જે તમારું સેન્ટર ઓફ માસ છે, બરાબર, એનાથી જે હાઇડ્રોજનનું અંતર હશે x આપણે ધારી લઈએ, બરાબર. તો હવે અહીંથી જે O છે સેન્ટર ઓફ માસથી આ ક્લોરીનનું અંતર કેટલું થઈ જાય, તો કે કાંઈ નહીં, જો આખા અંતરમાંથી 1.27 એમાંથી આ બાદ કરી દઉં, બરાબર, એટલું થઈ જશે. કાંઈ નહીં, જો સિમ્પલ એટલી વસ્તુ છે આમાં આપેલી. હાઇડ્રોજનનું દળ m એકમ આપેલું, અને ક્લોરીનનું દળ 35.5 m એકમ જેટલું આપેલું. હવે આ અંતર કેટલું છે, જે હાઇડ્રોજનનું અંતર એ -xi છે, બરાબર, આ દિશામાં, એટલે -xi. અને R2 અંતર કેટલું છે 1.27 -xi જેટલું. તો મને શું કીધું કે આ જે x અંતર હોય, બરાબર, જે સેન્ટર ઓફ માસ છે એનું જે અંતર કેટલું હોય હાઇડ્રોજન પરમાણુથી, એ મારે ગોતવાનું. તો કાંઈ નહીં, સિમ્પલ, જો શું થઈ જશે આપણને ખબર, ઇક્વેશન યુઝ કરો. RCM શું થઈ જાય M1 R1 પ્લસ M2 R2 ને M1 પ્લસ M2. આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. દળ ગુણ્યા જે તમારું અંતર આપેલું હોય એ કરવાનું, બસ, બીજું કાંઈ નહીં. RCM એમને એમ રાખીએ, m છે m આપેલું, બરાબર, R1 કેટલું આપેલું xi આપેલું, પ્લસ કરીને M2 કેટલું છે 35.5, ને R2 કેટલું છે
1.27 માઇનસ એક્સ જેટલું. હવે આ બંનેનો સરવાળો, બંને દળોનો સરવાળો એટલે એમ પ્લસ 35 આમ કરવાનું છે, બીજું કાંઈ નહીં કરવાનું. હવે કાંઈ નહીં, જો આ ગુણી નાખો બરાબર, એટલે તમને ખબર પડી જાય શું આવે. જો હવે RCM જે શું કહેવાય કે ઉગમ બિંદુ હોય બરાબર, ના સેન્ટર ઓફ માસ આવેલું, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર હોય, તો એના યામ કેટલા થઈ જાય? ઓબ્વિયસલી 0 0, એટલે આ અંતર 0 આમ થઈ જશે. તો MXI પ્લસ 35.5 1.27 માઇનસ એક્સ ના 36. આમ થઈ જાય 5 બરાબર ને એમ. તો હવે શું થઈ જશે? એમ બધામાં છે એટલે એમ કેન્સલ કરો અને સિમ્પલ જો એક્સ તમે ગોતી શકો, બસ આ કેલ્ક્યુલેશન છે, આરામથી કરી શકો. તો એમ તમને કેટલું મળશે? 1.24 બરાબર, 1.24 એંગસ્ટ્રોમ. બસ કાંઈ નહીં કરવાનું, જો સિમ્પલ છે, આ પ્રમાણે તમે કરવાનું છે. જે RCM હશે કે દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ ઉગમ બિંદુ ઉપર હોય તો એ 0 થઈ જાય. અને આને સિમ્પલ સોલ્યુશન કરો તો એક્સ અંતર કેટલું મળશે? હાઇડ્રોજનથી આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનું અંતર કેટલું થઈ જાય? 1.24 એંગસ્ટ્રોમ બરાબર. અને આ પણ ગોતી શકો, જો દ્રવ્યમાન કેન્દ્રથી જે ક્લોરીનનું અંતર એ કેટલું મળે? તો કે ભાઈ કાંઈ નહીં, 1.27 માઇનસ આમાંથી એટલું બાદ કરી દઉં તો એ પણ મળી જાય. બસ સિમ્પલ આ પ્રમાણે આનું સોલ્યુશન કરવાનું. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે, 2 માર્ક્સમાં અથવા MCQમાં આ પ્રકારનું એક્ઝામ્પલ આવશે. તો ધ્યાન આપો કઈ રીતનું આનું સોલ્યુશન કરું. તો આમાં શું કીધું કે ઓક્સિજનનો પરમાણુ આપેલો હશે બરાબર, O2 આપેલો. હવે શું કીધું કે જો ઉગમ બિંદુથી જે ઓક્સિજનનું પરમાણુ છે બરાબર, એનું અંતર કેટલું હશે? 2 હશે ને બરાબર. O2 હોય એટલે એક O અને આયા પણ O, એ પ્રમાણે કરવાનું છે. બાકી જો કઈ રીતનું આનું સિમ્પલ સોલ્યુશન થાય ધ્યાન આપજો કે એક પરમાણુ હશે એનું અંતર ઉગમ બિંદુથી કેટલું આપેલું? 1 એંગસ્ટ્રોમ, અને બીજો પરમાણુ છે એનું અંતર કેટલું આપેલું? 3 એંગસ્ટ્રોમ જેટલું આપેલું બરાબર. અને આપણને ખબર છે કે દળ બંનેના સમાન જ છે, એમ જેટલું, અને અંતર 1 એંગસ્ટ્રોમ હોય. M2 માટે એમ જેટલું દળ અને અંતર 3 એંગસ્ટ્રોમ હોય. તો આમાં મને શું કીધું કે જે ઓક્સિજન હોય બરાબર, ઓક્સિજન માટે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય, ઓક્સિજનના 2 શું હશે પરમાણુ હોય, એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એ કેટલું હોય? સેન્ટર ઓફ માસનું અંતર ઉગમ બિંદુથી RCM એ મારે ગોતવાનું. જો MCQનો ક્વેશ્ચન, આમાં કાંઈ નહીં કરવાનું, એટલું બધું નહીં કરવાનું બરાબર. ડાયરેક્ટ આ ફોર્મ્યુલા યુઝ કરો, M1 R1 M2 R2 પ્લસ કરીને M1 છેદમાં આવશે ને M1 પ્લસ M2. આ સિમ્પલ ઇક્વેશનનો યુઝ કરવાનો એટલે RCM શું થઈ જશે? ધ્યાન આપો, જો જે વસ્તુ આપેલું એ મૂકીએ, દળ M આપેલું અને અંતર 1 આપેલું બરાબર, 1 એંગસ્ટ્રોમ રાખો. દળ M જેટલું આપેલું 1 M એકમ, અને અહીંયા કેટલું આપેલું છે? અંતર 3 એંગસ્ટ્રોમ જેટલું આપેલું, અને અહીંયા શું થઈ જશે? M પ્લસ M. બસ સિમ્પલ સોલ્યુશન. એટલે શું થઈ જાય? તો કે ભાઈ M પ્લસ જો M કેન્સલ થઈ જશે, 1 પ્લસ 3 કેટલા થઈ જાય? 4, ને અહીંયા કેટલા થઈ જશે? 2 બરાબર. બંનેમાં M છે એટલે કેન્સલ, 1 પ્લસ 3 એટલે 4 બરાબર. ને શું થઈ જશે? RCM કેટલું આવશે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર? તો કે ભાઈ 2 એંગસ્ટ્રોમ જેટલું. આ પ્રમાણે, અથવા તો જો 3 માઇનસ આ બાદ કરો 1 એટલે 2 એંગસ્ટ્રોમ, વધારે આમાં નહીં કરવાનો. તો સિમ્પલ આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો.